बोलिए सतगुरु महाराज की जय। जय बोलो गुरु नारायण महाराज की जय। द्वारिका धीश की जय। जय बोलो नकलंकी बजरंगी बाला की जय। श्री दर्शनामृत भगवान की जय। नवनाथ चौरासी सिद्धों की जय। परवना महाराज की जय। रुद्रेश्वर महादेव की जय। बीड़भंजन महादेव की जय। सतगुरु श्री राम लक्ष्मण दास बाबा की जय। सतगुरु श्री भजन प्रभात बाबा की जय। सतगुरु लाल गिरी बाबा की जय। कुछ कामदास बाबा गुरु श्री सेवादास बाबा की जय। पूज्य नारायणानंद बाबा की जय। सद्गुरु हरिहरानंद बाबा की जय। अर्जुन गिरी बाबा की जय। सद्गुरु संध्या गिरी बाबा की जय। बजरंगदास बाबा की जय। रणछोड़ गिरी भरतपुरी बाबा की जय। कुबेरपुरी बाबा की जय। जयवंतिका भारती जी बाबा की जय। पूज्य प्रेम भारती जी बाबा लोकनाथ बाबा की जय। ईश्वरगिरी मात की जय। ईश्वरगिरी मात की। गुरुदेवी मात
प्रथम कोने समझिए वड़ी कोना लइए नाम मात पिता गुरु आपड़ा लय अलग पुरुष नाना सदगुरु ने चरण नमो मागू प्रेम प्रसाद दया करी दया करी दया दया करीने दीजिए हरि रस अमृत स्वाद सदगुरु पद पंकज पूजता चौद लोग बुझाई शिव शिव विरंती शारदा गुरु तना जस गाय गुरु तना वखाण एने राजा सुवर्ण मुखे थी कहूं तो जेनु मां बनाए इंद्र कुबेर जेनु पार पावे नहीं वेद चारे जेना गुण गावे अगम घर में पैर मीरया अगम घर में आ पैर मीरया बेहद बार नी बात लावे दास सवाने दास सवाने स्वामी फूलगर जी मड़िया ए मड़िया एना चरण प्रताप थी गुण गावे दास सवाने सवाने स्वामी फूलगर जी मड़िया
ગુરુના ચરણ પ્રતાપથી ગુણ ગાવે. એવા ગુરુ મહારાજ સર્વ કોઈ મહાપુરુષોએ વેદ શાસ્ત્ર પુરાણ ઉપનિષદ સંતો ભક્તો મહાપુરુષો જે પણ જે પોતપોતાના ગુરુ મહારાજ એમનો એટલો બધો મહિમા ગાયો છે. સ્વારામ બાપાએ કીધું ગુરુના ગુણ તણા વખાણ જાજા શું વર્ણવું, મુખેથી કહું તો જેનો માપ ના આવે. એક શબ્દમાં એવો શબ્દ વાપર્યો, ગુરુ સમ ઓર કોઈ નહીં દાતા. આ દુનિયામાં દાતાર તો ઘણા થયા છે. સવા પોર દી ચડે ત્યાં સુધી સોનાનું દાન આપે એવા પણ આ પૃથ્વી ઉપર થયા છે. અન્નદાન દેવે કોઈ ભૂમિદાન દેવે, ભલે કંચન બોલ લૂંટાવે. કાશી ક્ષેત્રમાં જઈ કાયાનું દાન દઈ દેવે તોય ગુરુજીના ગુણ ના તોલે ના આવે. ગુરુજીનો મહિમા એટલો બધો કીધો. આવજનો કાન પકડી અને દાનમાં આપી દે એવા પણ પુરુષો આ દુનિયામાં થયા છે. પણ સવારામ બાપા કે ગુરુ સમ ઓર કોઈ નહીં દાતા. હું કાયમ માટે કહું છું કે આ માણસ ત્રણને જો રાજી કરી લે, એમાં માત પિતા અને ગુરુ. એમાં માત પિતા છે એ જન્મદાતા છે. પૃથ્વી ઉપર આપણું જો અવતરણ થયું હોય કોઈ પણ જીવનું, નાનાથી માંડીને મોટા સુધી, તો એમાં માત પિતા સિવાય આપણું આ પૃથ્વી ઉપર આવાગમન ન થાય. એટલે જન્મદાતા માત પિતા છે, પણ મુક્તિદાતા ગુરુ છે. ગુરુ છે એ મુક્તિદાતા છે. મુક્તિ કોઈ પણ માણસને જોતી હોય તો ગુરુના જ ચરણમાં જવું પડે. પોતાના પુણ્ય વિના પાર નહીં, ગુરુ વિના મુક્તિ ન હોય. તો એવા સદગુરુ મહારાજ, એમના ગુણગાન દરેક મહાપુરુષોએ ગાયા છે પોતપોતાની રીતે, પોતપોતાની મત અનુસાર. પણ ગુરુને કોણ વર્ણવી શકે? કારણ કે જે ગુરુ, જે મહાન છે, જે મોટા છે. માં રૂક્ષ્મણીજી, હમણાં જીતુગીરી બાપુએ ભજન ગાયું, અમે થાશું દ્વારિકાના રાજીયા. એમાં માં રૂક્ષ્મણીજી ભગવાન કૃષ્ણને કહે છે, હે પ્રભુ, કેટલાય સમયથી હમણાં આપણા ગુરુ મહારાજ દુર્વાસા ઋષિ દ્વારકાની બાજુમાં અનુષ્ઠાન કરે છે, બેઠા છે, તો એને મળવા તમે કેમ નથી જતા? ત્યારે ખડખડાટ હસવા માંડે છે ભગવાન દ્વારિકાધીશ કે સતી, તમને ગુરુજીના સ્વભાવના તો ખબર છે ને. ગુરુજી એટલે તો સાક્ષાત શિવજી મહારાજ છે. જો કાંઈ ભૂલ થઈ જાય તો બાળીને ભસ્મ કરી દે, એવો એનો સ્વભાવ છે. પણ છતાં જેવો હોય તે પણ આપણે એને વંદન કરવા જવું જોઈએ, એને મળવા જવું જોઈએ. ઘણા સમયથી તમે જાતા નથી, કે તો હાલો જાય, તમારી ઈચ્છા હોય તો આપણે જઈએ. પણ જો શાંતિ રાખવાની, ગુરુજી તો એનો તો સ્વભાવ એવો છે. હા, રથ જોડીને જાય છે, ગુરુ મહારાજને વંદન કરે છે, ચરણ વંદન કરે છે, અને બે પ્રાર્થના કરે છે કે પ્રભુ પધારો, અમારા આંગણું પાવન કરો, અમારી નગરીની અંદર દર્શન આપો, આવો. ત્યારે કહે છે કે બરોબર છે, હું આવું, પણ મને કેવી રીતે લઈ જશો તમે? કે પ્રભુ, રથ જોડીને અમે આવ્યા છીએ. બરોબર, પણ જો ભાઈ મને લઈ જવા હોય ને તો એમાં કોઈ પશુને હેરાન ન કરાય. તમારી ઈચ્છા હોય ને તમારે જો ભાવના હોય અને મને જો તમારે લઈ જવા હોય તો તમે બે માણસ ધોંસરીએ જૂતો તો હું આવું. ભગવાન કૃષ્ણએ રૂક્ષ્મણી સામે જોયું કે હું નહોતો કહેતો કે ગુરુ મહારાજ તો આવું છે કામ મસ્તી, કે કાંઈ વાંધો નહીં. અને કૃષ્ણ રૂક્ષ્મણી રથે જોતા અંદર બેઠા ગુરુ દુર્વાસા, સદગુરુ હે સાચા. હાલતા હાલતા, આ તો પરીક્ષા હોય ને, માં રૂક્ષ્મણીને તરસ લાગી, પણ કાંઈ હલાય ચલાય નહીં, ઊભું રહેવાય નહીં, તો ગુરુજી નારાજ થઈ જાય.
એટલે શાન કરી ભગવાન કૃષ્ણને કે મને તરસ લાગી કે આ ઊભું ન રહેવાય. પોતાનો ચરણ દબાવી જમણા પગનો અને ગંગાજી પ્રગટ કર્યા. ચરણ ગંગા અત્યારે કુપણી દ્વારિકાથી આગળ જાય ત્યાં વિજયભાઈ ઈ ચરણ ગંગાની પ્રસાદી લીધી. આવી ગુરુ મહારાજની જેને સેવા કરી હોય એટલે ગુરુપદ તો એટલું બધું ગહન છે, ઊંચું છે. સદગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. હે કાંઈ ન કરવું પડે, 14 લોક આવી જાય. શિવ વિરંચી શારદા ગુરુ તણા જસ ગાય. એવા એક ગુરુ મહારાજ ઈશ્વરગીરી માતાજી એમની આજે સવારામ બાપાએ કીધું મરણ તિથિનો મહિમા છે મોટો. સંતો સાધુઓ એ મરતા નથી, જગતના જીવો. સતારશા બાપુને કીધું તું ને અનવર સાહેબ કે બેટા મેરી તેરી મરજાત હે બાકી કુછ નહીં. સતારશા બાપુ દરેકને પૂછતા મરના મરના સબ કહે કોણ ચીજ મર જાય, અને ક્યાંયથી એનો જવાબ ન મળે. ત્યારે એણે સમાચાર મળ્યા કે આજે અનવર સાહેબ પધાર્યા છે, તો એમને મળવા માટે જાય છે. જઈને પ્રશ્ન પૂછે છે બાપુ મરના મરના સબ કહે કોણ ચીજ મર જાય. ત્યારે અનવર સાહેબ કહે છે કે બેટા મેરી તેરી મરજાત હે ઓર કુછ મરતા નહીં. એટલે એવી રીતે આ જગતના જીવો જન્મે ને મરે, પણ સંત સાધુ મહાપુરુષો મરતા નથી. જો એવું લાગે છે આપણને કે મરી ગયા હોય એવું, એ તો જીવંત જ છે. સમયની રાહ જોઈને સમાધિમાં બેઠા હોય એટલે જ સમાધિઓને જાગૃત કીધી છે. એવા પૂજ્ય ઈશ્વરગીરી માતાજી એમની આજે નિર્વાણ તિથિ 1 વર્ષ દિવસ થઈ ગયું સમાધિસ્થ થયા એને. અને જોત જોતામાં ખબર ન પડી. ઓચિંતાનું રસિકગીરી બાપુ મને કે માજીની તિથિ આવી ગઈ. મેં કહું તમારી કઈ ભૂલ થતી હશે? તો કે નહીં. મેં કહું શ્રાદ્ધ હાલે છે કદાચ ઈ શ્રાદ્ધ કે નહીં. આ મેં ઓલી મને પણ ખબર ન થાય કે એને તો ક્યાં ખબર જ રહી છે. એ તો આપણે બધું રાખીએ, એને ખબર નથી. એ કે મેં આ કાર્ડ જોયું, કંકોત્રી પરવાની જોઈ, એમાં તો લખેલું છે તો તિથિ આવી ગઈ. મેં કરો તૈયારી. અને એવો અવસર તો આજે એટલા બધા ધર્મપ્રેમી નેમી આત્માઓ, એટલા બધા ભજનિકો, હે ખરા અર્થમાં જે ભજનિકો સંતો સાધુઓ, એટલા બધા મહાપુરુષો સંતો બિરાજમાન છે. એટલી બધી લહેર હાલે છે. એ બધો ગુરુ મહારાજનો પ્રતાપ છે. ઠેઠ કચ્છમાંથી અમારે જેતુગીરી બાપુ, અમારે વિજયભાઈ, અમે યોગેશભાઈ ને મહેશગીરી તો હવે કંઈ પરિચય આપવાની જરૂર નથી, અમારું જ છે. આમ તો આપણા બધાનું છે, કોઈનું છે નહીં. આપણા બધાનું છે ને પાછું કોઈનું નથી. એમ કોઈ ન કહેવું કે અમારું છે, બધાયનું છે પાછું કોઈનું નથી. એટલે એમાં મજા આવશે. એમ આપણે રાખીએ, એવું રાખીએ. અખંડ ધૂન ગોરક્ષનાથજીની લાગી. ગોરક્ષનાથજીની લાગી.
જ્વાલા દેવી માતાજી ચાલો ને જાય જ્વાલા દેવી માતાજી જય માતાજી એના ગુણ આખું જગત ગાતાજી જેના રે ગુણ
જાઉં વારી કરો ને કૃપા કલ્યાણકારી ચંદ્રમોહી ચંદ્રશેખર હે ત્રિપુરારી પુરારી કરો ને કૃપા કલ્યાણકારી કરો ને કૃપા કલ્યાણકારી
સારું બાપુ સવારામ બાપુ આડું બોલે ને આઠઈ પોર હાથડે રે લોલ બોલે બોલે આડું ને આઠઈ પોર હાથડે રે લોલ બોલે ડૂબ જાનો ભરેલ દિયે દુઃખ સાધુ સાધુ ભેખ ને સંતા પરનું દેખીને પોતે બળેલો સુખ બીજાનું દેખીને પોતે બળેલો સુખ બીજાનું દેખીને પોતે બળેલો સુખ સંતાપે છે સંતને અંતર મેલો સંતાપે છે સંતને અંતર મેલો સંતાપે છે સંતને
સાધુ